करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। બને તો વિડીયો ઓન રાખજો, જેથી તમારું ધ્યાન જે ચિત્ત છે એ મારી સાથે રહે અને મારી સાથે ન હોય, ખસી જાય તો ક્યારેક હું સૂચન પણ કરી શકીશ તમારા દર્શનથી। આપણે જોઈ રહ્યા હતા કેટલીક સંજ્ઞાઓ, સંસ્કૃતમાં આવતી કેટલીક સંજ્ઞાઓ। સંજ્ઞાઓ શરૂઆત કરી હતી વર્ણોથી। વર્ણને આપણે છેક ઉચ્ચારણ સ્થાન અને તેના 18 પ્રકારો સુધી આપણે જોઈ ગયા। હવે ખાસ પ્રકરણ શરૂઆત કરીએ છીએ। અહીંયાથી ખરેખર શરૂઆત થશે। જે શરૂઆત થાય છે, પ્રવેશ કરવાનો છે, એ પ્રવેશ હવે થશે। પ્રવેશ કરવા માટે, અંદર એન્ટર થવા માટે આપણી પાસે કેટલીક ચાવીઓ છે। એ ચાવીઓ લગાવીશું તો જ એન્ટ્રી થશે। અને અંદર પ્રવેશ કર્યા પછી કઈ દિશા તરફ જવું છે એ રસ્તો, માર્ગ આપણને મળશે। એ માર્ગ કેવી રીતે મેળવવો એ આપણે આજે શરૂઆત કરીએ છીએ। સીધા વિષય ઉપર આવીએ છીએ। વિષયનું નામ છે ઈતકરણ પ્રકરણ અથવા ઈત પ્રકરણ। ઈત પ્રકરણ ઈત પ્રકરણ એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે, આવો એનો અર્થ થાય। આપણે વ્યવહાર જગતમાં એ કામ ઓલરેડી કરીએ છીએ। કોઈ પણ વસ્તુ, સામગ્રી બજારમાં કે લેવા જઈએ છીએ ઘર વપરાશની, ત્યારે એ સામગ્રી લાવીએ છીએ ત્યારે સીધે ને સીધે વાપરી કાઢતા નથી। જેમ કે કેરી છે, તો કેરીમાં કેટલો ભાગ કાઢી નાખીએ છીએ અને કેટલો ભાગ રહેવા દઈએ છીએ। બોર છે, બોર, તો બોરમાં પણ એવું જ છે। કયો ભાગ રાખીએ છીએ, કયો ભાગ ફેંકી દઈએ છીએ। એવી જ રીતે કેળું છે, તો એમાંય કયો ભાગ કાઢી દઈએ છીએ અને કયો ભાગ રાખીએ છીએ। તો કેટલાકમાં ઉપરનો ભાગ કાઢીને નાખી દઈએ છીએ, કેટલાકમાં અંદરનો ભાગ કાઢીને નાખી દઈએ છીએ, કેટલાકમાં વચ્ચેનો ભાગ, જુદું જુદું જે તે વસ્તુ પ્રમાણે। એવી જ રીતે આપણી પાસે કુલ 8 બાબતો આવશે। એ બાબતોને કેવી રીતે આપણે શું શું હટાવી દઈશું અને શું શું રાખીશું, એ મેઇન પ્રક્રિયા સૌથી પહેલા કરવાની થશે। તો એ પ્રક્રિયામાં પ્રકરણનું નામ છે ઈત પ્રકરણ। ઈત પ્રકરણ હું તમને લખીને બતાવીશ। જેમણે સંસ્કૃત BA MA કર્યું છે કે BEd કર્યું છે કે PhD કરી રહ્યા છે, એ બધાને જ્યાં સુધી વ્યાકરણનો સ્પર્શ નહીં થયો અથવા તો થયો છે તો સંજ્ઞા પ્રકરણ, કારક પ્રકરણ, આ 2 કદાચ થયો હોય, સમાસ પ્રકરણ ઘણું, તો એ 3માં આ વસ્તુ તમે ભણ્યા છો ખરા, પણ માત્ર ઉપર છલ્લું ભણ્યા છે, વિશેષ નહીં। જે રીતે ભણવું જોઈએ, આખું ને આખું પ્રકરણ ભણવું જોઈએ, એ રીતે નથી ભણ્યા।
અને જ્યાં સુધી આખું પ્રકરણ નહીં જાણીએ ત્યાં સુધી કોઈ મતલબ નહીં. કેમ તો કે ગમે ત્યારે એ વસ્તુ આવીને ઊભી રહે છે. એટલા માટે આપણે આ એન્ટ્રી ગેટ પાસ કહીશું. બીજી રીતે કે સંસ્કૃત ભાષામાં જાણવા માટે કેવી રીતે પ્રવેશ થશે, તો પ્રકરણનું નામ છે ઈત પ્રકરણ. આ મહત્વનું છે. આ ઈત પણ એક ધાતુ છે. જોવા જઈએ તો સર્વાણી નામાની આખ્યાત જ્યાંની નિયુક્તમાં એમાં આ વસ્તુ આવે છે કે બધા જ નામો આખ્યાતમાંથી જન્મ્યા છે. આખ્યાતનો અર્થ કરીશું ધાતુ, ધાતુનો અર્થ કરીશું ક્રિયા. તો જેટલા નામો છે એ બધા જ નામો ધાતુમાંથી જન્મ્યા છે. આવું કેવું છે. 4 પ્રકારના પદો છે: નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. એ 4ની ગણતરીમાં 2 મુખ્ય છે, નામ અને આખ્યાત. એ 2ની ગણતરીમાં હજી ઓછું કરીએ તો એક જ છે, માત્ર આખ્યાત, યાની ધાતુ. તો ઈત એતી આગળ પછી આ ધાતુ ભણવાનો આવશે. એતી ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે તે, આવો એનો અર્થ થાય. તો સીધા તમને સૂત્ર ઉપર લાવી દઈશ. અષ્ટાધ્યાયમાં અત્યાર સુધી જે કઈ સૂત્રોનો સ્પર્શ થયો છે એમાં શરૂઆત કરી હતી. પહેલું સૂત્ર ગણતરીની રીતે એક નહીં, પણ તમને પ્રત્યાહાર બનાવવા માટે, લાઘવતા લાવવા માટે આદિર અંત્યન સહેતા, આદિહિ અંત્યેન સહ ઈતા. ત્યાં ઈતા શબ્દ હતો, ઈતા પદ હતું. એ આ ઈતનું જ તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ હતું. 1:71 એ બ્રહ્માસ્ત્ર આપણને મળ્યું હતું, જેમાંથી આપણે 52 પ્રત્યાહારો બનાવ્યા હતા. હજી બનાવ્યા નથી, પણ બને છે. 42 તો બનાવી દીધા હતા, યા 44 તો બનાવી જ દીધા હતા, પણ કુલ 52 પ્રત્યાહારો બને છે લાઘવતા. તો એમાં આ પદ આવ્યું હતું. અષ્ટાધ્યાયી.com આવી એક વેબસાઇટ છે, અને એ વેબસાઇટમાં આખી અષ્ટાધ્યાયી કશું બાકી રાખ્યું નથી. એમાં અહીંયા તમને દેખાશે સૂત્રપાઠ, ધાતુપાઠ, શબ્દપાઠ, કોષાન્વેષ, બાકી ઘણું બધું છે. એમાંથી અહીંયા બંને બાજુ છે, અહીંયા 3 લાઈનો દેખાય છે, ત્યાં પણ મેનુ છે. એ મેનુમાં શિવસૂત્રાણી 14 માહેશ્વર સૂત્રો, પ્રત્યાહારાવલી, જે પ્રત્યાહારાવલી છે, પ્રત્યાહાર 52 છે. પછી સૂત્રપાઠ છે, એ 3978 સૂત્રો આવશે. ધાતુપાઠ છે, 2000 ઉપર ધાતુપાઠ, પણ આપણે 1930 જ ગણીશું. શબ્દપાઠ છે, શબ્દપાઠ જોવા જઈએ તો અનંત છે, પણ અમુક આપ્યા છે. ગણપાઠ 1 થી 10 ગણ, ઉણાદિપાઠ, લિંગાનુશાસન, પાણીનીય શિક્ષા, આ બધું વ્યાકરણના અનુસંધાનમાં આ બધા મેનુ આપી દીધા છે. આ બધા આપ્યા છે, પણ એમાંથી પ્રત્યાહાર 44 આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો એ 52 પ્રત્યાહાર કેવી રીતે બન્યા, તો એમાં આપણે 1:71 સૂત્ર આદિર અંત્યન સહેતા,
આદિરંત્યેન સહેતા. જ્યારે બોલીશું ત્યારે આદિ રન તે ન સહેતા એવી રીતે જ બોલીશું, પણ સમજવા માટે આદિ અંત્યેન સહ ઈતા આવું છે. આ જે ઈતા દેખાય છે અહીંયા, આ ઈતા તૃતીય એકવચન, તૃતીય વિભક્તિ એકવચન. હવે જ્યારે શબ્દને નામને વિભક્તિ લાગે છે સંબોધન સુધી, 8મી સુધી, 7 સુધી આપણે ગણીશું, 7 તરી 21, અને ધાતુ જે ક્રિયા છે ગચ્છતિ વગેરે, તો આ બંનેના જે રૂપો ચાલે છે એ બંનેને આપણે વિભક્તિ જ કહીશું, બંનેને વિભક્તિ કહીશું. વિભક્તૌ શબ્દ છે, પદ છે. તો મારે હવે તમને આ સૂત્ર પછી સીધા ઈત પ્રકરણમાં, આ ઈતનું ઈતા બન્યું છે, આ જે ઈતા દેખાય છે એ ઈતનું રૂપ બન્યું છે. એ રૂપ કેવી રીતે બન્યું, ઈતા કેવી રીતે બન્યું, એ આપણે બીજા તબક્કામાં જઈશું. ઘણી વાર લાગશે ત્યાં પહોંચતા, 400 લેક્ચર ઉપર થઈ જશે ત્યાં પહોંચતા. ધાતુ બધા પૂરા થયા પછી, 1930 ધાતુ પૂરા થયા પછી આનો વારો આવશે બીજા તબક્કામાં. તો હવે આ ઈતા જે છે એ તો એક રૂપ છે, પણ અહીંયા આપણે શબ્દ વપરાયો હતો, પદ વપરાયું હતું, તો એના પરથી ઈત પ્રકરણ આવશે આપણી પાસે 1, 3, 2. અષ્ટાધ્યાયી 1 થી 8 અધ્યાય સળંગ ક્રમમાં નથી જવાનું. કેમ તો કે પહેલો બીજો અધ્યાય જે છે 8 અધ્યાયમાંથી, એ પહેલા બીજામાં તો માત્ર નામકરણ જ છે, સંજ્ઞા છે. ત્રીજો, ચોથો અને પાંચમો એ પ્રાણ છે, યાની પ્રત્યાહાર છે. અરે પ્રત્યય છે, પ્રત્યાહાર નહીં, પ્રત્યય છે. પ્રત્યય એ પ્રાણ છે. કોને લાગશે તો કે પ્રકૃતિને લાગશે. પ્રકૃતિ 2 પ્રકારની છે. કઈ 2 તો કે નામ અને આખ્યાત અથવા તો ક્રિયા. ત્રીજો અધ્યાય આખો એ ધાતુને, ક્રિયાને, આખ્યાતને લાગનારા પ્રત્યયો છે, 4 પાદમાં. ચોથો અને પાંચમો અધ્યાય એ નામને લાગનારા પ્રત્યયો છે. 2 અધ્યાય રોકે છે. પ્રત્યયો લાગ્યા પછી 6, 7 અને 8 3 જે છે એમાં સંયોજન કેવી રીતે કરવું એની વાત બતાવી છે. એટલે આપણે જે વસ્તુને સાધવાની છે એ વસ્તુ રસોડામાં કઈ કઈ જગ્યાએ પડી છે એટલી જ વસ્તુને લેવાની થશે. તો સૌથી પહેલા નામ ક્યાં પડ્યા છે તો પહેલા બીજા અધ્યાયમાં પડ્યા છે. પછી એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તો એ 3 અધ્યાયોમાં પડ્યા છે. અને પછી એને કઈ જગ્યાએ એનો યુઝ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે, કામે લગાડવાનું છે, તો એ પાછલા 3 અધ્યાયમાં છે. આવી રીતે કોઈ પણ શબ્દને સાધવા જઈશું, પદને સાધવા જઈશું, અપદ કદી વપરાતું નથી, પદ જ વપરાય છે. તો પદ સાધવા જઈશું ત્યારે રાગ આવે તો એ એક પદને, એક શબ્દને સાધવા માટે 8 અધ્યાયમાં આપણે મુસાફરી કરવી પડશે. તો હવે એ મુસાફરી કરવા માટે, અંદર પ્રવેશ કરવા માટે પહેલું પ્રકરણ જેનું નામ મેં આપ્યું ઈત પ્રકરણ. અહીંયા તમને 1, 3, 2 છેલ્લે ઈત પદ દેખાશે. તમારા મોબાઈલની અંદર સ્ક્રીન નાની છે એટલે તમે તમારે હાથથી મોટી કરી શકશો. ઉપદેશે જનુનાસિક ઇત. ઉપદેશે જનુનાસિક ઇત. જ્યારે બોલાય છે ત્યારે સંધિ યુક્ત છે, મુક્ત નથી.
પણ સમજવું હોય તો મુક્ત કરવું પડે. પછી તો આપોઆપ સમજાઈ જાય જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે. તો પહેલી દ્રષ્ટિએ તમને અહીંયા દેખાશે આખું એક જ પદ છે, આવું દેખાશે. હા, કદાચ ઈતને આપણે જુદું કરી દઈએ તો બે પદ દેખાય છે, બરાબર છે. પણ બે ના કેટલા છે? 4 પદ છે. શું કહીશું? પદ કહીશ. કોઈ પણ ભાષામાં અપદ કદી વપરાતું નથી. પદ કોને કહેવાય એની વ્યાખ્યા પણ સૂત્રમાં જ આવશે. 6 પ્રકારના સૂત્રો છે. એમાંથી અહીંયા તમને સૂત્રનો પ્રકાર અહીંયા દેખાશે. સૂત્ર પ્રકાર સંજ્ઞા સૂત્રમ. સંજ્ઞાનો અર્થ નામ થાય. જગદીશ કેમ ઊંઘ આવે છે કે આળસ આવે છે? વિડીયો ઓન રાખવાનો આ ફાયદો થાય. તો સંજ્ઞા સૂત્ર પ્રકાર નામકરણ ઈત સંજ્ઞા. ઈત સંજ્ઞા, બરાબર છે. 10 સૂત્રો છે અને 10 સૂત્રોનું એક પ્રકરણ છે. આ ગેટ પાસ છે, ઝુમખું છે. 3 સૂત્રો માત્ર અર્થ જ બતાવશે અને 7 સૂત્રો એ અલગ અલગ રીતે ઈત સંજ્ઞા થાય છે, યાની કે કાઢી નાખવાના છે, કોને કાઢવાના છે એ બતાવવા માટે સૂત્રમાં એને જણાવ્યું છે. તો એક પણ અંશ આપણે ઘરમાંથી નહીં કાઢવાનો. એટલી અદ્ભુત આ રચના બનાવી છે કે જેના થકી વિશ્વની બધી જ ભાષાઓ જાણી શકાશે. તો આવી જઈએ. પદછેદ છે. પદછેદ, પદનું છેદ કરો એટલે જુદા કરો, પદોને જુદા કરો. પદોને જુદા કરવા માટે આપણે સામાસિક વગેરે તો હજી લેતા જ નથી, સીધા વિભક્તિના જ પ્રમાણે ચાલીશું. તો પહેલું પદ છે ઉપદેશે. બરાબર, કેવી રીતે ઉપદેશે બન્યું એ સમજવા માટે તો આપણે આ શરૂઆત કરી છે. તો ખાલી તમને અત્યારે નહીં ખબર પડે તો વાંધો નહીં, પણ અર્થ સમજાય તો ઘણો. ઉપદેશે લખ્યું છે અહીંયા સપ્તમી એક વચન આવું દેખાશે તમને, બરાબર છે. એ રૂપ બનાવ્યું છે, પણ અહીંયા વિભક્તિ આપણે ઉમેરી દઈશું. અહીંયા એટલા માટે નહીં ઉમેર્યું કે ધાતુને અને નામને બંનેને વિભક્તિ કહીએ છીએ. તો સપ્તમી વિભક્તિ એક વચન. પણ પ્રશ્ન હજી અહીંયા અધૂરો રહે છે. રૂપ તો બનાવી દીધું, ઉપદેશે આવું રૂપ બન્યું, પણ કયા નામનું રૂપ બન્યું એ માટે આપણે ખૂબ જરૂરી છે. આપણા રૂપો બને છે જગદીશના, અતીતના, વિક્રમના, ગુલાબના, બધાના રૂપો બને છે. કોના? તો આપણા નામના બને છે. તે જ પ્રમાણે અહીંયા ઉપદેશે એ સપ્તમી એક વચન, સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ બન્યું છે, પણ એમાં નામ કોણ છે એ જાણવું ખૂબ જરૂરી છે. પછી રૂપ બને, પછી રૂપ બને. અને એ રૂપ બન્યું એ ઉપદેશે બન્યું. અને નામમાં પ્રત્યય લાગ્યો, સપ્તમી વિભક્તિ એક વચનનો પ્રત્યય લાગ્યો એટલે પ્રાણ પુરાયા, અને પ્રાણ પુરાયા એટલે એનો અર્થ થઈ ગયો જીવિત. આ સૃષ્ટિમાં એ શબ્દ જીવતો થઈ ગયો, પદ જીવતું થઈ. તો ઉપદેશમાં આવો સપ્તમી વિભક્તિ આધાર, આધાર. ઉપદેશ અવસ્થામાં આવો અર્થ થાય, માં પર. અને વ્યાકરણની રીતે જ્યારે આપણે અષ્ટાધ્યાયની રીતે જોઈશું તો જ્યાં જ્યાં સપ્તમી વિભક્તિ આવશે ત્યાં ત્યાં પરમાં હશે, આવું આપણે અર્થ કરીશું, એ આગળ કરીશું. પણ અત્યારે આ ઉપદેશેનો અર્થ ઉપદેશ નામ છે. મૂળ નામ શું છે? સંજ્ઞા કોણ છે? તો કે ઉપદેશ. અને એ ઉપદેશનું રૂપ બન્યું ઉપદેશે. બરાબર, કેવી રીતે બન્યું એ પ્રક્રિયા લાંબી છે, એ આપણે ઓલરેડી એની શરૂઆત કરી છે. બહુ વાર લાગશે ત્યાં સુધી પહોંચતા. અત્યારે ખાલી અર્થ જ કરીશું.
ઉપદેશ અવસ્થામાં આવું કરીશું. તો સપ્તમી વિભક્તિ માટે ગુજરાતીના જે પ્રત્યય છે અનુપ છે તે માં અને પર છે. આપણે માં લઈશું, આધાર થાય છે. સાથે વ્યાકરણની રીતે પરમાં આવી રીતે અર્થ આગળ કરીશું. તો મૂળ નામ છે, સંજ્ઞા છે ઉપદેશ. ઉપદેશ અવસ્થામાં પછી તો તમને આ ખબર પડી જશે. કેમ? તો કે આપણે ઓલરેડી જાણી ગયા છીએ. શું છે? ઉપદેશ છે, ઉપદેશે પછી શું વંચાય છે? તમને હાઈલાઈટ કરું છું. અ પછી અચ, અચ છે. હવે આપણે આદિરંત્યન સહેતા બ્રહ્માસ્ત્રથી આ એક પ્રત્યાહાર બનાવ્યો હતો, યાદ હોય તો. બનાવ્યો તો અચ બરાબર શું અર્થ કરીશું? બધા સ્વરો. બધા જ નવ સ્વરો. બરાબર છે. અને એ નવમાં જે પ્રકારો આપણે પાડ્યા ને, લૌકિકમાં હ્રસ્વ દીર્ઘ અને વૈદિકમાં પ્લુત સુધી, બંને સાથે આપણે ચાલીશું. તો લૌકિક ગણીએ તો હ્રસ્વ દીર્ઘ સુધી ભેદ જે પાડ્યા છે ને એ બધાને હવે આપણે આવરી લઈશું. પણ અહીંયા અચ એટલે 9 ગણતરી કરીશું. એ 9માં પછી દીર્ઘ આવશે ને તો પણ સમાવીશું. બરાબર છે? આગળ એને ઉદાહરણ પણ તમને આપીશ. તો પહેલા તો ઉપદેશ કોને કહેવાય એ બાકી છે સમજાવવાનું, પણ પહેલા પદો જે છે એ તમને હું અર્થ કરી બતાવું. અચ ખબર પડી ગઈ. તો એ જ અચ સંજ્ઞા છે, નામ છે, અને એ નામનું રૂપ પણ બન્યું છે. કારણ કે જ્યાં સુધી પ્રત્યય ના લગાવીએ ને ત્યાં સુધી એ જીવિત ના થાય. સૃષ્ટિમાં એ વ્યવહાર નહીં કરી શકે. એટલે પ્રથમા વિભક્તિ એક વચન પણ કોનું રૂપ? તો કે અચનું. એ અચનું અચ જ બને છે. હલંત છે, ચ હલંત છે પાછળ. તો અચનું રૂપ બને છે પ્રથમા એક વચન. તો એ કર્તા બની ગયું. પ્રથમા વિભક્તિ કર્તા. કારક પ્રકરણ આવશે આગળ જતા. દ્વિતીય કર્મ, તૃતીય કરણ, આ રીતે આગળ જોઈશું. તો પ્રથમા વિભક્તિ કર્તા છે. કર્તામાં પ્રત્યય ગુજરાતીમાં એ થાય છે. કોણે? તો કે રામે. કોણ પૂછવાથી કર્તા મળે. તો અહીંયા કોણ છે? તો કે અચ છે. અચ છે, યાની 9 સ્વરો છે. પણ એક વિશેષણ લગાડ્યું છે. કેવા અચ છે હોવા જોઈએ? તો કે છે અનુનાસિક. અનુનાસિક. અનુનાસિક મેં સમજાવ્યો છે તમને. આ શબ્દ સમજાવ્યો છે અનુનાસિક. હા યા ના? સમજાવ્યો છે ને જગદીશ? જી સર. સમજાવ્યો છે? હા સર. ઓકે ઓકે. હા સમજાયો છે. હા. મુખ નાસિકા વચનો અનુનાસિક વ્યાખ્યાપિતિ. મુખ અને નાસિકા બેના દ્વારા બોલાય એને આપણે અનુનાસિક કહીશું. સાથે 18 પ્રકારોમાં પણ આ અનુનાસિક અને અનુનાસિક બે વસ્તુ આવી હતી. બરાબર છે? તો અહીંયા અનુનાસિક જ્યારે કહીએ ત્યારે કેવી રીતે લખાશે? કોણ? તો કે અચ. પછી લખીને બતાવું છું. અત્યારે તો ઉપદેશ અવસ્થામાં કોણ? તો કે અચ. પણ સાથે અચ કેવા હોય? તો કે અનુનાસિક હોય. નિરનુનાસિક નહીં, અનુનાસિક હોય. તો શું પરિણામ આવે? તો શું પરિણામ આવે? તો પરિણામ આવે છેલ્લું પદ શું થઈ જાય? ઈત થઈ જાય. શું થઈ જાય? ઈત થઈ જાય. આ ઈત જે છે એ બી પ્રથમ વિભક્તિ એક વચન છે. ઈતનું ઈત જ થાય, કારણ કે હલંત છે. ઈતનું ઈત જ થાય. તો 3 પદો પ્રથમ વિભક્તિ એક વચનના છે. અચ, અનુનાસિક અને ઈત.
અનુનાસિક નું અનુનાસિક, રામનું રામઃ. વિસર્ગ લાગવામાં કેટલી પ્રક્રિયા કરવી પડે છે, અને આ પ્રક્રિયા ખાલી 2 ટપકા લાવવાની પ્રક્રિયા જે છે એ અમારા જેવા અધ્યાપકો વ્યાકરણ નહીં હોય તો એ લાવી શકતા નથી. એકલા 2 ટપકા કેવી રીતે આવ્યા એ નહીં લાવી શકે. તમારે પૂછવું હોય તો પૂછી જોજો અમારા જેવાને. પણ કોને પૂછવાનું? વ્યાકરણ નહીં હોય એને. વ્યાકરણ હોય એને નહીં. કહેવાનો ભાવ એ છે કે જેમને સંસ્કૃત છે ઓલરેડી, અમારા જેવા છે, એમને આ વિષય જે છે એ અનિવાર્ય છે. અનિવાર્ય શબ્દ સમજી શકાય, ફરજિયાત છે, કમ્પલસરી છે, પણ છતાં ચાલે છે બધું. અને સંસ્કૃત ભાષા તો જે આ એક જીવ જુદો પડ્યો છે એના દરેકના માટે છે. ઓકે, તો અનુનાસિકનું અનુનાસિક બન્યું છે. હવે અર્થ કરી બતાવો. ઉપદેશનો હજી બાકી છે. ખાલી વાક્ય પદોનો અર્થ કરું છું. ઉપદેશ અવસ્થામાં. કોણ ઉપદેશ અવસ્થામાં? તો બાકીના 3 પદો જે છે એ પદોમાં છેલ્લું પદ જે છે એ ફળ બતાવી દીધું કે આનું આ થઈ જાય. તો ઉપદેશ અવસ્થામાં કોણ? તો કે અચ. અને અચ બરાબર 9. પણ કેવા હોવા જોઈએ? અનુનાસિક હોવા જોઈએ. અનુનાસિક હોવા જોઈએ. તો એનું શું થઈ જાય? હિત સંજ્ઞા થઈ જાય. આટલું વાક્ય છે. આટલું સમજાયું? ઉપદેશ, હજી ઉપદેશ મારે સમજાવવાનું છે. ઉપદેશ અવસ્થામાં અચ બરાબર 9 સ્વરો પ્લસ એ સાથે કેવા હોવા જોઈએ? અનુનાસિક હોવા જોઈએ. તો એની ઈત સંજ્ઞા થઈ જાય. અને ઈત સંજ્ઞા થઈ જાય એટલે શું? મેં તમને શરૂઆત જ કહી દીધું. ઈત સંજ્ઞા થવું એટલે શું? એતિ ઇતિ ગચ્છતિ. જે પાછળથી જતા લોપ થવો રહેવાના. છે. હા, થઈ જવો. હા, લોપ થવો. બરાબર. એ બધા જ શબ્દો હું કાઢું છું. એક પણ વર્ણ આપણો ઘરનો ઉમેરવાનો નથી. તો ઈતનો તમને અર્થ ખબર પડી ગઈ કે લોપ થવો, અદ્રશ્ય, અદર્શનમ લોપ, તસ્ય લોપ. તસ્ય લોપ સૂત્ર જ આવે છે આના પછી 8મા નંબરે, 9મા નંબરે. આ 2 નંબર દેખાય છે ને, 9મા નંબરે સીધું આવશે તસ્ય લોપ. તેનો લોપ થઈ જાય છે. અને તેનો લોપ થવો એટલે શું? એ આગળ આવે છે અદર્શનમ લોપ. તેના દર્શન થતા નથી. આવી રીતે આવશે. અચ્છા, હવે આ સૂત્ર જે છે ઉપદેશ અજનુનાસિકિત, એ સૂત્રનો અર્થ તમને ખબર પડી ગઈ? અર્થ દરેકને. તો પછી ઉપદેશ શું છે એ તમને સમજાવું છું. રેડી દરેકને? કોઈને હજી ના સમજાયો તો કહેજો. ફરી કહું છું, ઉપદેશ અવસ્થામાં અચ બરાબર 9 સ્વરો કેવા હોય? અનુનાસિક હોય. તો એનું શું કરવું? તો એની ઈત સંજ્ઞા થઈ જાય છે. અને ઈત સંજ્ઞા થવી એટલે તેનો લોપ થઈ જાય છે. આટલું ક્લિયર દરેકને? હા. તો હવે ઉપદેશ એટલે શું? તો મારું કામ આ સૂત્રમાં પૂરું થશે. બરાબર? અહીંયા એક કારિકા છે. હાજ આટલી વસ્તુ ઉપદેશ અવસ્થામાં આવે. બીજી રીતે તમને એમ કહું કે ત્રિમુનિ વ્યાકરણ છે. ત્રિમુનિનું વ્યાકરણ છે. અષ્ટાધ્યાયી કોનું? તો કે પાણિનીનું. પછી તમને ઉપર તો નહીં દેખાતું, કાશિકા, ન્યાસ, પદમંજરી, સિદ્ધાંત, કૌમુદી, મનોરમા, લઘુ, સુધા, સરલા, મહાભાષ્ય. મહાભાષ્ય તો એક આવ્યું, પણ એક શબ્દ હજી નહીં આવ્યો ને. વાર્તિક નથી. હા, તે અહીંયા કદાચ એક નીચે એક છે.
ઈત્સંજ્ઞા 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 હા અહીંયા છે વાર્તિક કાત્યાયન વાર્તિક અને છેલ્લું પદ જે છે તે મહાભાષ્ય છે પતંજલિ, પેલા યોગવાળા નહીં, આ બીજા છે. તો આ ત્રિમુનિનું વ્યાકરણ બને છે. હવે આપણે ઉપદેશ શબ્દ સમજવો છે. હવે ઉપદેશ કોને કહીએ? તો કે છે કે આ પાણીની અષ્ટાધ્યાયી લખ્યું છે એ પણ પંચાંગ વાળું છે પાછું. એમાંથી તો આપણે માત્ર એક અંગ સૂત્રો જ ખાલી કરીએ છીએ, એમાંથી પંચાંગ છે. પણ 3 મુનિઓએ જે કંઈ કહ્યું છે, લખ્યું છે કે બોલ્યા છે, આ 3ની જ વાત હો, એ બધું જ કેવું છે તો કે ઉપદેશ અવસ્થામાં છે. આટલું ખાલી ધ્યાન રાખવાનું. અને એમણે કશું બાકી નહીં રાખ્યું. જે કહ્યું એ બધું ઉપદેશ અવસ્થામાં છે અને ઉપદેશ અવસ્થામાં કહેવામાં કશું બાકી નહીં રાખ્યું. તો સામાન્ય અર્થ કરવા જઈએ ઉપદેશનો તો કોઈ વડીલ, કોઈ સંત, કોઈ ઋષિમુનિ જ્યારે કહે છે આપણને, તો એ શું કહે છે? એ લોકો ઉપદેશ કહેતા હોય છે. ઉપદેશ કહે ને, એમના વચનોને પાળવા પડે, સમજવા પડે વગેરે વગેરે. તેમ આ બધા જ વચનો, સૂત્રો છે કે જે કંઈ છે તે બધું ઉપદેશ અવસ્થામાં છે. તો શું શું છે એમાં નામકરણ કર્યા છે? એ ઉપદેશ અવસ્થામાં શું શું છે તો એના નામકરણ કર્યા છે. તો નંબર 1 આ એક કારિકા આપી છે અહીંયા. ધાતુ સૂત્ર ગણોણાદિ નામલિંગાનુશાસનમ આગમાહ પ્રત્યયાદેશાહ ઉપદેશાહ, ત્યાં વિસર્ગ ગયો છે, પ્રકીર્તિતાહ. આને એક શબ્દ બદલીને આ વસ્તુ તમને આગલા સૂત્રમાં બતાવું છું. પાછા આવીએ છીએ પણ અહીંયા બરાબર ધાતુ સૂત્ર ગણ ઉણાદિ નામ લિંગાનુશાસનમ, આટલામાં ફેર છે. નીચેનું તો સરખું છે. ફરી પાછું કહું છું, ધાતુપાઠ અહીંયા લખ્યું છે, ધાતુપાઠ. અને ધાતુપાઠ એટલે શું પછી બતાવું છું. પછી અહીંયા સૂત્ર લખ્યું છે અને નીચે લખ્યું સૂત્રપાઠ લખ્યું છે. ધાતુપાઠ, સૂત્રપાઠ. પછી ગણ લખ્યું છે, ગણ યાની ગણપાઠ, ગણપાઠ. પંચાંગ વ્યાકરણ જે છે એમાં આ વસ્તુ આવી જાય છે. પછી ઉણાદિ લખ્યું છે, ગણ પછી ઉણાદિ લખ્યું છે, અણોણાદિ દેખાય તમને, ત્યાં ઉણાદિ છે, ઉણાદિ પાઠ. તો 4 થઈ ગયા. પછી લિંગાનુશાસન છે 5મા ક્રમે. હવે તમને એ જ કારિકાને આગલા સૂત્રમાં, એટલે 1-3-3 પેલું 1-3-2 હતું, તો ત્યાં પણ આ કારિકા આપી છે, પણ ત્યાં બદલાઈ જાય છે, સામાન્ય બદલાઈ જાય છે. ધાતુ સૂત્ર ગણોણાદિ, પછી અહીંયા શું બની ગયું? અને અહીંયા શું હતું? જોઈ શકો છો, નામલિંગાનુશાસન. અને અહીંયા જોશો તો વાક્યલિંગાનુશાસન થઈ ગયું છે. બરાબર છે. આ ખાલી તમને એક ડિફરન્સ બતાવવા. અહીંયા વાર્તિક પાઠ લખ્યું છે અને પેલામાં જોશો તો સીધું ઉણાદિ પાઠ જ લખ્યો છે, પ્લસ વાર્તિક લખ્યું છે અને પછી લિંગાનુશાસન લખ્યું છે. ઓકે, હવે એક એક શબ્દને સામાન્ય પરિચય. તમારી સ્ક્રીન ઉપર ટચ નહીં કરતા, નહીં તો આવું તમારું કામકાજ અહીંયા દેખાશે. ધાતુ પાઠ, પાઠ તો બરાબર છે, પણ ધાતુ, શું નામ છે? ધાતુ. ધાતુને આપણે ક્રિયા કહીશું, આખ્યાત કહીશું. પ્રકૃતિ તમને મેં કહી 2 બાબત. કઈ? તો કે એક નામ અને બીજું
ક્રિયા, ધાતુ એ જ આખ્યાત. તો આ ધાતુ સંસ્કૃત ભાષામાં 1930 કુલ ધાતુઓ છે, યાની ક્રિયાઓ છે. કેટલી? 1930. મૂળ ક્રિયાઓ એને કહીશું, પાછા મૂળ કહીશું. તો એ બધી ઉપદેશ અવસ્થામાં જ છે. પણ આજ દિન સુધી મેં કે તમે ઉપદેશ અવસ્થામાં કોઈ પણ પુસ્તકમાં દર્શન નથી કર્યા, એ પણ તમને કહી દઉં. હા, હું અહીંયા બતાવીશ જે પુસ્તક મારી પાસે છે તે. દિનેશભાઈ પાસે પણ છે, એમણે મંગાવી લીધા છે 6 સેટ. એમાં છે, ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે 3 મુનિઓએ જે કંઈ કહ્યું છે એ ઉપદેશ અવસ્થામાં કહ્યું છે. અને એ ઉપદેશ અવસ્થામાં જ્યારે આ બધું જ જે કહ્યું છે એમાં જો અચ, ફરી પાછા સમજો મારી ભાષા હોય, અચ અનુનાસિક હોય તો એની ઈત સંજ્ઞા કરી દેવી. અને ઈત સંજ્ઞા કરવી એટલે તેનો લોપ કરી દેવો. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, આવા 2 સૂત્રો છે, સાથે ઉમેરી લેવાના. તો એ ઉપદેશ અવસ્થામાં કોણ કોણ આવશે? તો કે નંબર 1 ધાતુ પાઠ, એટલે બધી જ ક્રિયાઓ. એ ધાતુ 2 પ્રકારના છે, એક મૂળ ધાતુઓ છે અને બીજા નામ ધાતુઓ પણ છે. મૂળ ધાતુઓ 1930 આંકડો ફિક્સ છે અને નામ ધાતુ અનંત છે. કેમ? તો કે જેટલા નામ એટલા ધાતુ, પણ એ પ્રત્યય લગાવીને બનાવવાના થશે. તો ટૂંકમાં ધાતુ પાઠ ઉપદેશ અવસ્થામાં રહેલો ધાતુ પાઠ. આપણે કહીએ એ નહીં, આ 3 મુનિઓએ જે કહ્યું છે તે. આટલો ડિફરન્સ. આપણે ધાતુ બનાવી દઈએ તો એ ઉપદેશ અવસ્થા નહીં ગણાય, તો ઈતકરણ નહીં થાય. પણ આ 3 મુનિઓએ જે કહ્યું છે કશું બાકી નહીં રાખ્યું, બધું ઉપદેશ અવસ્થામાં જ છે, એટલું સમજી લેવું. તો એમાં શું છે? તો કે નંબર 1 ધાતુ પાઠ છે. સૂત્રપાઠ આ પણ એક સૂત્ર જ છે, આ પણ એક સૂત્ર છે. પછી ધાતુ પાઠનું ઉદાહરણ બતાવું છું આગળ. સૂત્રપાઠમાં તમને મેં 14 માહેશ્વર સૂત્રો કરાવ્યા. કેટલા કરાવ્યા? 14. અ ઊન રૂલુક એવંગ એવ હલ સુધી. તો એમાં અંતિમ અક્ષર હતો ને, વર્ણ, હલ, અંતિમ 14 જેમ કે પહેલામાં અણ, બીજામાં ક, ત્રીજામાં અંગ, ચોથામાં ચ, પાંચમામાં ટ, છઠ્ઠામાં પાછો અણ, સાતમામાં મ, અંતિમ હતા તે. એ અહીંયા આ બીજું સૂત્ર છે. અહીંયા બીજા સૂત્રથી આપણી શરૂઆત કરે. વાંધો નહીં, આ પહેલું સૂત્ર આપણે ચાલી રહ્યું છે 1 3 2 થી શરૂઆત થાય છે આ પ્રકરણની. પણ એનું બીજું જે છે 1 3 3 હલંત્યમ, એ સૂત્રથી આપણા 14 માહેશ્વર સૂત્રોમાં અંતિમ જે હલ હતો એની ઈત સંજ્ઞા થઈ જાય છે. એ પછી આવીએ. પણ ઉપદેશે, હવે ઉપદેશેમાં ધાતુ પાઠ, સૂત્રપાઠ, 14 માહેશ્વર સૂત્રો એ પણ સૂત્રો છે. તો સૂત્રપાઠ અહીંયા 3978 સૂત્રો છે. સૂત્રપાઠ આ બધામાં અચ કેવો હોય? ઉપદેશ અવસ્થા હોય, એ તો કોમન છે બધા માટે. અચ અનુનાસિક હોય, અનુનાસિક એટલે મુખ અને નાસિકા વચ્ચેનો અનુનાસિક, તો એની ઈત સંજ્ઞા થઈ જાય. તો અનુનાસિક કેવો હોય એ પણ મારે લખીને બતાવવું પડશે. પહેલા સમજી લઈએ કે ઉપદેશ અવસ્થામાં કોણ આવે. તો કે ધાતુ આવે છે, ધાતુ પાઠ આવે છે, સૂત્રપાઠ આવે છે, ગણપાઠ આવે છે. 10 ગણ છે, પહેલો ગણ, બીજો ગણ, 10મો ગણ, દરેકના નામ છે પહેલા ધાતુના આધારે. ઉણાદી પાઠ, ઉણાદી પાઠ જે અષ્ટાધ્યાયીના નિયમો નહીં લાગુ પડે, પ્રત્યક્ષ, પરોક્ષ અને અતિપરોક્ષ આવા શબ્દો આવે છે. પ્રત્યક્ષમાં અષ્ટાધ્યાયીના નિયમો છે એ લાગુ પડે, પરોક્ષમાં એની નિયમની બહાર જાય છે, અને અતિપરોક્ષમાં 5 ધાતુથી પણ સાધવામાં આવે છે.
જેમાં નિરુક્ત નિઘંટુના, નિઘંટુ એક શબ્દકોશ છે, પ્રાચીન વૈદિક શબ્દકોશ છે, એ બધા અતિપરોક્ષ છે. આ 3 પ્રકારના પદો આવે છે. તો એમાં એક બીજા પ્રકારનો ઉણાદી પાઠ આવે છે, લિંગાનુશાસન. આમ તો લિંગ કહેવા જઈએ તો પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ સપ્લિંગ થાય, પણ અહીંયા એક અલગ રીતે પંચાંગ વ્યાકરણ આવે છે. પંચાંગ વ્યાકરણ બરાબર એક થાય છે. તો આ બધું જ કશું બાકી નહીં રહે. પ્લસ બીજું શું હશે આવશે તો કે છે આદેશ. આદેશ અહીંયા છે, અહીંયા આદેશ છે. આદેશનો અર્થ એવો થશે, હું તમને સંજ્ઞામાં પાછો લઈ જઈશ આદેશને. આદેશ શત્રુવત છે. આદેશ કેવો છે? શત્રુવત છે. એ કોઈને કોઈ વર્ણ પર આદેશ કરવાનો થાય તો એ વર્ણને હટાવીને બેસી જશે, એને આદેશ કહીશું. તો એ પણ ઉપદેશ અવસ્થામાં હોય અને એમાં અચ હોય, આપણા સૂત્ર પ્રમાણે ઉપદેશે અજનુનાસિક ઈત, તો એને આપણે એની ઈત સંજ્ઞા થઈ જશે. અત્યારે હું ઉપદેશ સમજાવી રહ્યો છું. ઉપદેશ કોને કહેવાય? તો કે આદેશ આગમ. અહીંયા છે આગમ. આગમ પેલાથી ઊંધું, શત્રુથી ઊંધું, મિત્રવત છે. કોઈનો કોઈ વર્ણ ઉમેરવામાં આવે જે તે પદમાં, શબ્દમાં, ત્યારે એ યોગ્ય જગ્યાએ બેસાડવું મિત્રવત છે. 3 રીતે બેસે છે, એ આગળ જોઈશું. તો આદેશ, આગમ અને પ્રત્યય. પ્રત્યય જે છે એ 3 અધ્યાયોમાં પ્રત્યયો છે. તો આટલી વસ્તુને એટલે કોઈ બાકી નહીં રહેતું, એને આપણે ઉપદેશ કહીશું. અને આ ઉપદેશ અવસ્થામાં આટલી બાબતોમાં કોઈ બાકી નહીં રહેતી. એમાં અચ અનુનાસિક હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય. હવે અચમાં કેવી રીતે લખાય એ બી તમને હું બતાવી દઉં. તો અચ જે છે, અચ બરાબર તમને ખબર તો પડી ગઈ, અને ઉપદેશ પણ ખબર પડી ગઈ. ક્યાંક એને લોડ પડી રહ્યો છે, પણ આપણે એને કરીએ ઠેકાણે. વધારે છંછેડીએ તો વધારે બગડશે. બંધ કરીને ચાલુ કરો ને. બીજું વર્ડ ખોલી દઈએ એવું લાગે તો. ઓકે. દેખાશે તમને.
અ લખાયો છે, દેખાય તમને? ઓકે, તો હવે અચ એટલે 99, અચ બરાબર 99. એ 99માં કેવા હોવા જોઈએ? ઉપદેશ અવસ્થા તો દરેકને લાગુ પડે છે, કશું બાકી નહીં રહેતું, પણ એમાં જે અચ હોય એટલે કે 9 સ્વરો હોય, એ 9 સ્વરોની શરત શું છે? તો કે અનુનાસિક હોવા જોઈએ. તો અનુનાસિક કેવી રીતે લખાય છે એ તમને મેં લખી બતાવ્યું ટાઈપ કરીને. આને અનુનાસિક કહેવાય. ખાલી બિંદી નહીં, ચંદ્રબિંદી. ધારો કે ઈ છે, ઈ છે, તો ત્યાં પણ આપણે આવી રીતે. પછી ઉ છે ધારો કે, તો ત્યાં પણ આપણે શું કરીશું? આવી રીતે. દરેકમાં ધારો કે રૂ છે, તો ત્યાં પણ શું કરીશું? આવી રીતે. તો બધા જ અચ કેવા હોય? અનુનાસિક હોય. તો એને આપણે શું કરીશું? આખા અચને, બધા જે કોઈ હોય એને કાઢી નાખીશું. તસ્ય લોપ, તેનો લોપ કરી દઈશું. અને લોપ કરવું એટલે શું? તો કે અદર્શનમ લોપ, તેના દર્શન થશે નહીં. તો આ વાત થઈ માત્ર અચની. હવે આખું ઉપદેશ અજનુનાસિક ઈત સૂત્ર દરેકને સમજાઈ ગયું છે શું કરવાનું છે તે. પછી થોડાક ઉદાહરણ તમને બતાવી દઉં. ઉપદેશે અચ અનુનાસિક ઈત, આવું સૂત્ર છે. આ પહેલી ચાવી મેં તમને આપી પ્રવેશ કરવાની. એ ચાવી જ્યાં સુધી નહીં લગાવો ત્યાં સુધી આગળ જઈ શકશો નહીં. તો એનું ધાતુ પાઠ મેં તમને શરૂઆત કઈ હતી? ધાતુ પાઠ. તો ધાતુ તમને બતાવું છું. આ 10 ગણમાં ધાતુઓ વિભાજિત છે. 10 ગણમાં ધાતુઓ વિભાજિત છે. એમાંથી અહીંયા વિશેષ ધાતુઓ, પહેલો ગણ છે 993 ધાતુઓ છે કુલ. પહેલા ગણમાં 993 ધાતુ છે. ડિસ્પ્લેમાં એ દેખાય છે ને ભવાદી ગણ? જતા રહ્યા આવશે. અહીંયા દેખાય છે. આ તમને ખાલી દર્શન કરાવવા માટે કે ઉપદેશ અવસ્થામાં કેવી રીતે હોય છે તે. જે વસ્તુ અત્યારે લુપ્ત થઈ ગઈ છે